કે પહેલા પણ હું સીએમ હતો, સીએમ બન્યો અને હજી પણ સીએમ છું જ. એનો મતલબ કોમન મેન છું. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમારા હાઈકમાન્ડે મને જે જવાબદારી સોંપી હતી 5 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, મારી સરકારે 4 પાયા ઉપર કામ કર્યું હતું. એક, ટ્રાન્સપરન્સી, પારદર્શિકતા, પ્રામાણિકતા, ઈમાનદારીથી કામ કરવું. બીજું કીધું હતું કે મારી સરકાર નિર્ણાયક સરકાર હશે. અનિર્ણાયકતા જ વિકાસને રૂંધે છે, નિર્ણાયકતા વિકાસને મજબૂત કરે છે. એટલે ડિસિસિવ ગવર્મેન્ટ, જે કામ કાલ કરવું છે એ આજે કરવું. દિવસ ઉગે અને આત્મે ત્યાં સુધીમાં 4-5 નિર્ણયો કરવા, ઘડીના 6ઠ્ઠા ભાગમાં પણ નિર્ણયો કરવા, અને આ પ્રકારે નિર્ણાયક સરકાર તરીકે મારી સરકાર કામ કરશે. ત્રીજું મેં કીધું હતું, મારી સરકાર સંવેદનશીલ સરકાર છે. આમ રાજકારણમાં જાડી ચામડીના માણસો હોય છે, એને બદલે અમારી સરકાર રૂજુ લોકોની સરકાર હશે, સંવેદનશીલ સરકાર હશે, સેન્સિટિવ ગવર્મેન્ટ, કે જેમાં લોકોની અપેક્ષા, આકાંક્ષા, સપનાઓ પૂરા થાય, જીવ માત્રની ચિંતા થાય, અને એ રીતે ગુજરાતમાં અમારું શાસન ચાલશે. અને ચોથું કીધું તું, વિકાસશીલ સરકાર હશે, ડેવલપમેન્ટ સિવાય કશું નહીં. વિકાસની રાજનીતિ ઉપર સરકાર આગળ વધશે. અને એટલા જ માટે અટલજીનું પણ એક સુપ્રસિદ્ધ વાક્ય છે. અટલજીને જ્યારે વડાપ્રધાન પદ મળ્યું ત્યારે એમને કીધું તું, ये पद नहीं ये जिम्मेवारी है. એમને એમ કીધું તું, ये पद नहीं ये जिम्मेवारी है, ये प्रतिष्ठा नहीं ये चुनौती है. એમને કીધું તું કે આ પડકારો ઝીલવાની આ વ્યવસ્થા છે ને, પડકારો ઝીલીશું અમે. અને એ રીતે જ અમે પણ પદ નહીં, પ્રતિષ્ઠા પણ નહીં, એક જવાબદારી સાથે કામ થાય અને સામાન્ય લોકો પણ એ અનુભૂતિ કરે કે આ મારી સરકાર છે. અને એ રીતે નરેન્દ્રભાઈ મોદીએ જે 2001થી ગુજરાતના મુખ્યમંત્રી બનીને જે દિશા દર્શન કર્યું હતું, જે જિલ્લો એમને શરૂ કર્યું, જે પથ ઉપર એ ચાલ્યા, એના ઉપર જ ચાલીને સરકાર આગળ વધી હતી. સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈ મોદી એમને 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું, અને ત્યાર પછી જવાબદારી અમારી આવી, તો તુલના થાય કે ભાઈ મોદી અને આપણે. અને ત્યારે પણ અમે બહુ વિનમ્રતાથી કીધું હતું કે સૂર્યની સાથે મીણબત્તીની તુલના ન થઈ શકે. અને દરેક વ્યક્તિ એ પોતાની રીતે કામ કરતી હોય છે, પરંતુ એમને જે કામ શરૂ કર્યું છે એ કામ અટકવા દેશું નહીં. એમને જે પરિશ્રમ કર્યો છે એવો જ પરિશ્રમ કરીશું. એમને જે ઈમાનદારીથી કામ કર્યું છે એ જ ઈમાનદારીથી કામ ગુજરાતમાં આગળ વધશે. અને એ રીતે સરકાર 5 વર્ષ સુધી ચાલી. જ્યારે મને કહેવામાં આવ્યું, રાત્રે મને અમારા અખિલ ભારતીય સંગઠન મહામંત્રી મળવા મને કીધું કે હાઈકમાન્ડની ઈચ્છા છે કે નેતૃત્વ બદલ કરવું છે. અને મેં બીજે દિવસે સવારે જ રાજીનામું આપી દીધું. સત્તા લલુપતા કે સત્તા લાલસા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ન હોય. અને સત્તા એ માત્ર સેવાનું સાધન છે, सत्ता ये लक्ष्य नहीं, पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना.
सब समाज को लिए साथ में आगे बढ़ते जाना। અને આ રીતે બીજે દિવસે મેં રાજીનામું આપી દીધું અને ત્યારે પણ મેં કીધું હતું કે આ તો મેરેથોન છે ભાઈ, હવે ઝંડી હું ભૂપેન્દ્રભાઈના હાથમાં આપું છું અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ દોડમાં આગળ આવશે ને આગળ ચાલશે જ એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી અંત્યોદય અને પંચનિષ્ઠા સાથે જે 5 નિષ્ઠા છે, અતૂટ રાષ્ટ્રવાદ, દેશના હિત ભોગે કશું જ નહીં, નેશન ફર્સ્ટ, અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ પણ નહીં. અટલજીના શબ્દોમાં કહીને અટલજીએ બહુ સરસ રાષ્ટ્રવાદનું વર્ણન કર્યું હતું कि ये देश कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है. हिमालय जिसकी शिखा है, कश्मीर जिसका किरीट है, दिल्ली जिसका दिल है, पंजाब और बंगाल दो विशाल भुजाएं हैं, नर्मदा जिसकी गर्दनी है, पूर्व घाटी पश्चिम घाटी दो विशाल जंगाएं हैं, कन्याकुमारी जिसका पैर है, सागर जिसके चरण दुलाते हैं, पंजाब और बंगाल दो विशाल भुजाएं हैं. यहाँ के कंकर कंकर हमारे लिए संकर है, यहाँ की नदी नदी हमारे लिए गंगा है, ये ऋषि मुनि तीर्थंकरों की तपोभूमि है, यहाँ का जन जन हमारा है, हमारा प्यारा है. शताब्दियों की पूंजी के साथ सो जाता हुआ ये राष्ट्र पुरुष खड़ा है. किसी को हमारी देशभक्ति पे शंका हो तो जब हमारी मृत्यु हो जाए, हमारी अस्थियां गंगा में तैर रही होगी, उन अस्थियों से भी कान लगाकर सुनना, तो उसमें से भी आवाज आएगी, भारत माता की जय. भारतीय जनता पार्टी એ રાષ્ટ્રવાદના આધાર ઉપર નેશન ફર્સ્ટ, આઝાદી પહેલા આપણે બધાને ખબર છે કે ડાઈ ફોર ધ નેશન સ્લોગન હતું કે દેશને આઝાદ કરવો છે તો ડાઈ ફોર ધ નેશન, અને સ્વરાજ્ય પછી સુરાજ્યની સ્થાપના કરવા માટે હવે લીવ ફોર ધ નેશન, આ દેશને માટે જીવવાનું છે અને એના માટે કામ કરવાનું છે. લોકશાહીમાં અતૂટ શ્રદ્ધા, ચર્ચિલે કીધું હતું કે લોકશાહી જેવી ખરાબ વસ્તુ એકેય નથી. પછી એ લશ્કરશાહી હોય, સરમુખત્યારશાહી હોય, સામ્યવાદની સિસ્ટમ હોય, રાજાશાહી હોય, પણ એને બીજું વાક્ય પણ કીધું છે કે લોકશાહી જેવી ખરાબ નથી, પણ એથી સારી પણ એક વસ્તુ નથી. માટે લોકશાહીને સ્વીકારીને આપણી વ્યવસ્થા બની છે અને લોકશાહીમાં સંપૂર્ણ શ્રદ્ધા, મૂલ્યનિષ્ઠ રાજનીતિ અમારી ત્રીજી પંચનિષ્ઠા છે કે રાજનીતિમાં મૂલ્યનિષ્ઠતા હોવી જોઈએ. રાજ કારણ નહીં, રાજનીતિ કરવા માંગી છે. સાફ નીતિ, નિયત નીતિ અમારી સાફ છે, શુદ્ધ છે, અને એ દ્રષ્ટિથી આ ભારતીય જનતા પાર્ટી આગળ કામ કરી રહી છે. ગુજરાતના કામો એની વિસ્તૃત ફિલ્મ આપણે બધા જોઈ છે એટલે હું જાજુ કહેવા માંગતો નથી, પરંતુ આજે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ડેસ્ટિનેશન એ ગુજરાત બની ગયું છે. અને દર વર્ષે છેલ્લા ઘણા વર્ષોથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI એમાં ગુજરાત નંબર 1 છે. દેશના સંપૂર્ણ FDIના 40% એટલા ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે પોલિસી ડ્રીવન સ્ટેટ છે. બધી વસ્તુ પોલિસીમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં લે છે. વ્યક્તિઓ તો આવે જાય, અમલદારો આવે બદલાય, સત્તાધીશો આવે જાય, પરંતુ નીતિ સ્પષ્ટ રહે જેથી ઇન્વેસ્ટમેન્ટ કરનારને એક લાંબા ગાળા સુધી એ નીતિના આધાર ઉપર એને કોઈ તકલીફ ન પડે. એટલે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત આગળ વધી રહ્યું છે. અને પોલિસીઓમાં પણ આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કે લોકોને તકલીફ ન પડે, ઝડપથી કામો થાય,
ઇન્ડસ્ટ્રીઝ પોલિસીમાં એમએસએમઈ માટે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશન 360 ડિગ્રી ચેન્જ લાવ્યા છે કે પહેલા પ્રોડક્શન સ્ટાર્ટ કરજો, પરમિશન 3 વર્ષમાં લઈ લેજો અને તમારું પ્રોડક્શન અટકે નહીં, તમારું ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ પણ તમને ચડે નહીં અને તમે કામ કરો. તો આ પ્રકારે એક ડ્રાસ્ટિક ચેન્જ સાથે, સિસ્ટમમાં બદલ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. બને એટલી સિસ્ટમને ઓનલાઈન કરવા જઈ રહ્યા છીએ. આખા ગુજરાતમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને ઓપ્ટિકલ ફાઈબરના નેટવર્ક્સ આખા ભારતમાં આપણે ખૂબ ઝડપથી આપણા ગામડાઓ સુધી જોડીને કરી દીધું છે. અને એટલા જ માટે લોકોને ઘર બેઠા ત્યાંથી એની સેવાઓ ઉપલબ્ધ થાય. બાળકોને સ્કૂલોમાં પણ સ્માર્ટ ક્લાસીસ ઉપલબ્ધ થાય અને સ્ક્રીન ઉપર ભણતો થાય. આ આખી વ્યવસ્થાઓનું નિર્માણ આપણે કર્યું છે. હું કોઈ આગલી સરકારની ટીકા કરવા માંગતો નથી, પરંતુ 2000 પહેલા આપણે ત્યાં 900 મેડિકલ સીટ હતી ગુજરાતમાં. ડોક્ટરો લગભગ એના દીકરાઓને ડોક્ટર બનાવવાના પ્રયત્ન ભારતમાં કરતા હોય છે અને ઠેઠ કઝાકિસ્તાન ને રશિયા ને યુક્રેન ને ભણાવવા મોકલતા હોય છે. આપણે સીટો વધારવાનું નક્કી કર્યું. 2 દાયકામાં જ 20 વર્ષમાં 900 સીટમાંથી આજે 6000 સીટ મેડિકલ સીટ ગુજરાતમાં. એન્જિનિયરિંગ કોલેજો પણ એટલી બધી ગઈ છે. 2000 પહેલા માત્ર 9 યુનિવર્સિટીઓ હતી. કોઈને પૂછો ને તો એમ કે ભાઈ એલડીમાં ભણ્યા કે એલઈમાં ભણ્યા. એન્જિનિયરિંગ કોલેજ ઘણી ગાંઠી હતી અને આજે ગુજરાતમાં લગભગ જેને કહીએ 200 થી વધુ એન્જિનિયરિંગ કોલેજો થઈ ગઈ અને આપણા છોકરાઓને બહાર ભણવા જવું ન પડે એ પ્રકારની આખી વ્યવસ્થાઓ કરી છે. યુનિવર્સિટીઓ પણ ફક્ત ચીલાચાલુ નહીં, પણ સેક્ટરિયલ યુનિવર્સિટી એટલે કે પેટ્રોલિયમ યુનિવર્સિટી, સિક્યુરિટી માટે રક્ષા શક્તિ યુનિવર્સિટી, મરીન યુનિવર્સિટી, ટેકનોલોજી યુનિવર્સિટી, અલગ અલગ ઘણી બધી યુનિવર્સિટીઓ આપણે નિર્માણ કરી. યોગા યુનિવર્સિટીથી લઈ અને આપણે ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધી પણ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં અલગ અલગ સેક્ટરને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કે જેથી કરીને જોબ ઓરિએન્ટેશન પણ થાય, લોકોને પોતાના જ પ્રિમાઇસીસમાં એમને જોબ મળી જાય એ પ્રકારની પણ ચિંતા કરી છે. ને એટલે જ ગુજરાત સમગ્ર દેશમાં હાઈએસ્ટ રોજગારી નિર્માણ કરતું સ્ટેટ છે. છેલ્લા 2 દાયકામાં થયું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના ચિલ્લે આપણે ચાલીને કર્યું છે. 2014માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. એની પહેલા એક દસકો યુપીએ સરકાર ચાલી, મનમોહન સિંહની સરકાર ચાલી. પેરાલિસિસ થયેલી ગવર્મેન્ટ હતી, કશું ચાલતું જ નહોતું. અને આ છેલ્લા 8 વર્ષમાં એમ કહેવાય કે અગાઉ સરકારો બની, સરકારો ચાલી, પણ દેશ ચાલ્યો નહીં. હવે દેશ ચાલવા જઈ રહ્યો છે. એક લોકોમાં એક આત્મવિશ્વાસ ઉભો થયો છે કે હવે કંઈક થશે. મોદી હે તો મુમકિન હે, આ સ્લોગન પણ આપણે બધા જાણીએ છીએ કે વિશ્વાસનું વાતાવરણ દેશમાં નિર્માણ થયું છે અને એને કારણે નવા આત્મવિશ્વાસ સાથે દેશ આગળ વધી રહ્યો છે. તમે બધા એનઆરઆઈ છો, વર્ષોથી અહીંયા રહ્યો છો. પહેલા ભારતના વડાપ્રધાન કે ભારતના મંત્રીઓ અહીંયા આવતા તો કોઈ નોંધ લેતું નહોતું અને હવે નરેન્દ્રભાઈ જ્યાં જાય છે એ પહેલા 8 દિવસ ચર્ચા ચાલે છે અને ગયા પછી પણ 8 દિવસ ચર્ચા ચાલે છે કે મોદી શું કરી ગયા. તો આ એક ચેન્જ છે. વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે અને ભારતની ગણના શરૂ થઈ છે.
એમાં સર્જિકલ સ્ટ્રાઇકો કરી, એને કારણે પણ લોકોમાં કહેવાય ભારત ગમે તેવું ચલાવશે નહીં. 370 કાઢી નાખી કાશ્મીરમાંથી આપણે હિંમતથી કહી, અને લોકોને કીધું કે ભારત એવી રીતે આગળ નહીં ચાલે, ભારત વટથી ચાલશે, અને આપણે 370 પણ દૂર કરીએ. રામ મંદિરનું કામ પણ ચાલુ થઈ ગયું છે ત્યાં આગળ. અને કોંગ્રેસ જે સિવિલ રાઇટ્સ બધાને મળવા જોઈએ, અને એના માટે બધા બિલો આપણે પારિત કર્યા છે. ભારતની સંસ્કૃતિ, ભારતના માનબિંદુ, એની પણ ચિંતા થઈ ગઈ છે. આતંકવાદ સામે પણ ઝીરો ટોલરન્સ. પછી ગુજરાત હશે કે ભારત હશે, ઝીરો ટોલરન્સ સાથે કામ કરીએ છીએ આપણે. અગાઉ આતંકવાદને પ્રોત્સાહન મળતું હતું, તો કે નિર્ણયો જ એ પ્રકારના થતા હતા. ચિંતા આતંકવાદીઓને થતી હતી, દેશના નાગરિકોની થતી નહોતી. બિરયાનીઓ ખવડાવતા હતા જેલમાં. આજે એક ગોળીનો જવાબ 10 ગોળીથી આપીએ છીએ આપણે. અને આ રીતે ભારત આગળ વધી રહ્યું છે. વિકાસના પાયામાં પણ લો એન્ડ ઓર્ડર હોય છે. લો એન્ડ ઓર્ડર સારો હોય ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ આવે, ત્યાં જ લોકો કામ ધંધા કરે, ત્યાં જ શાંતિથી લોકો રહે, તો ડેવલપમેન્ટ થઈ શકે. અગાઉ ગુજરાતમાં બધા ઇલાકા ગુંડાઓના નામે હતા. પોરબંદર તો કે સંતોકબેનનું, કચ્છ તો કે ઇબલા શેખનું, અમદાવાદ તો કે લતીફનું, સુરત તો કે મોહમ્મદ સુરતીનું. હવે ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, મોદીનું ગુજરાત છે. અને દાદા તો એટલે હનુમાન દાદા છે. આ રીતે લો એન્ડ ઓર્ડર ઉપર વિશેષ ધ્યાન આપીને ક્રાઇમ અને એને કેમ અંકુશ કરવો, અને એના માટે ફોર્મ ડિસિઝન અને એક નિર્ણાયકતા સાથે સરકાર આગળ વધી રહી છે. પછી દેશની સરકાર હશે કે રાજ્યની સરકાર હશે, આની એક મોટી અસર છે. અત્યારે 5 રાજ્યોની ચૂંટણી ચાલી રહી છે. હમણાં જ પરિચયમાં કીધું કે યુપીની ચૂંટણીની ચિંતા કરે છે બીજેપી ઓવરસીસના લોકો, પણ સરકાર બનશે યોગીની છે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ મૂળ પડકારો છે જાતિવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, અને એને જ કારણે રિજિયનલ પાર્ટીઓ એ હજી આપણે ત્યાં એનું અસ્તિત્વ એ જળવાયેલું છે. અને આ પડકારો બહુ મોટા પડકાર છે કે હજી પણ ચૂંટણીનું એનાલિસિસ રાજકીય પંડિતો જે કરે છે એ તો એમ જ ગણે છે કે ભાઈ યુપીમાં આટલા મુસ્લિમ છે ને, આટલા દલિત છે ને, આટલા યાદવ છે ને, આટલા બ્રાહ્મણો છે. આ જ ચર્ચા ચાલે છે, અને દેશને માટે એ મોટી ચિંતાનો વિષય છે. જાતિવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, એનાથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદના આધાર ઉપર જ્યાં સુધી પૂરી વ્યવસ્થા નહીં બને ત્યાં સુધી આપણા માટે એક ચિંતાનો વિષય છે. નરેન્દ્રભાઈએ પણ પહેલી ટર્મમાં ગરીબો ઉપર ધ્યાન આપીને કે મારી સરકાર ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર, શોષિતોની સરકાર છે, અને એટલા જ માટે બધી યોજનાઓ, પછી જનધનની યોજના હશે, સ્વચ્છ ભારત અંતર્ગત શૌચાલય બનાવવાની વાત હશે, ગેસ દેવા માટે ગેસના કનેક્શન, રસોઈ માટે ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, આયુષ્યમાન ભારત કે 5 લાખ રૂપિયા સુધી ગરીબોને સંપૂર્ણ મેડિકલ ફ્રી, કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. આ પ્રકારની ગરીબો માટેની વિશેષ બધી યોજનાઓ કરીને આપણે આગળ વધ્યા. કોરોનામાં પણ તમે સૌ જાણો છો છેલ્લા 2 વર્ષથી કે ભારતે આખા વિશ્વનું ઉદાહરણ
કે 130 કરોડની વસ્તી અને કોરોના સામે જંગ જીતવાનો ઘણો અઘરો હતો, પરંતુ આપણે ઝડપથી કંટ્રોલમાં લાવી શક્યા. અરે વેક્સિન પણ ભારતમાં જ આપણે બનાવી, 2 વેક્સિન, અને બીજા દેશોને આપી. અને વેક્સિનેશન પણ વ્યાપક પ્રમાણમાં થયું. અમેરિકામાં નથી થયું એટલું વેક્સિનેશન ભારતમાં થયું છે, અને લોકોએ 2 ડોઝ લઈ લીધા છે. એટલે કોરોનામાં પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણે. અને ત્યાર પછી આત્મનિર્ભર ભારત. અગાઉ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, નરેન્દ્રભાઈ સ્લોગન આપેલા, અને હવે આત્મનિર્ભર ભારત, કે ભારત પોતે આત્મનિર્ભર બને. એટલા માટે સ્ટાર્ટઅપ્સ ઉપર થોડું જોર આપવામાં આવે છે, અને વધુને વધુ સ્ટાર્ટઅપ ભારત કરે. ભારતના ઉદ્યોગો એ સ્ટેબિલિટી સાથે કામ કરે, કે જેથી કરીને વધુને વધુ લોકોને રોજગારી મળે. ભારતનું એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઓરિએન્ટેડ એગ્રીકલ્ચર બને, મૂલ્યવર્ધક ખેતી બને, કે જેના કારણે ખેડૂતો પણ એની ડબલ ઇન્કમ થાય. તો જ આ દેશમાં ખેડૂત સુખી હશે તો ગામડું સુખી થાય, ગામડું સુખી હશે તો શહેરમાં પૈસો આવશે, અને એના આધાર ઉપર આખી આર્થિક વ્યવસ્થા બને. આ પ્રકારે કામ થઈ રહ્યા છે. દેશની એકતા, અખંડિતતા, એના ઉપર જોર આપીને ભારત એ તમામ જૂના પ્રશ્નો, પછી એ નાગાલેન્ડના નાગા આતંકીઓની વાત હશે, કે છત્તીસગઢ ઝારખંડમાં નક્સલવાદીઓની વાત હશે, કે કાશ્મીરમાં આતંકવાદીઓની વાત હશે, આ બધાની સામે આજે સ્પષ્ટ નીતિ, ઝીરો ટોલરન્સ, અને એના આધાર ઉપર આજે મોદી સરકાર કામ કરી રહી છે. આપણે ઈચ્છીએ 2024માં લોકસભાની ચૂંટણી આવશે, આજ 2022 ડિસેમ્બરમાં ફરીથી ગુજરાતની ચૂંટણી આવશે. આ બધી ચૂંટણીઓમાં હજુ પણ 5 વર્ષ જેને કહીએ કે દેશને સ્ટેબલ કરવો હશે, તો સ્થિર સરકાર, મજબૂત સરકાર એની આવશ્યકતા છે. અને એમાં ભારતીય જનતા પાર્ટી સાંગોપાંગ ઉતરે તો ભારતનું ફ્યુચર તો ઠીક, પરંતુ ભવિષ્યની આપણી પેઢી, એનું પણ ફ્યુચર સારામાં સારું બને, એ આપણે ભગવાન પાસે આશા રાખીએ. આપ સૌ દેશથી હજારો કિલોમીટર દૂર છો, પરંતુ અહીં બેઠા આપ સૌ દેશની ચિંતા કરો છો, એ ખૂબ આનંદની વાત છે. દેશ માટે જે કાંઈ મને અત્યારે ઉપર બધા આવતા હતા અને પરિચય કરાવતા હતા, કે કોમ્યુનિટી માટે, સમાજ માટે ખૂબ તમે લોકો કામ કરી રહ્યા છો, એ જાણીને પણ ખૂબ આનંદ થયો છે. અહીંયા પણ આટલા વર્ષો સુધી આપ અહીંયા જે કાંઈ કરી રહ્યા છો, એને કારણે આપ સૌએ ભારતની પ્રતિષ્ઠા વધારી છે, ગુજરાતની પ્રતિષ્ઠા વધારી છે. એ માટે પણ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અને અપીલ પણ કરું છું કે 1 વર્ષમાં 1 વખત આપ આપના સંતાનો સાથે ભારત આવો, જેથી કરીને ભારત સાથેનું જોડાણ, ગુજરાત સાથેનું જોડાણ, આપણા ગામ સાથેનું જોડાણ, આપણા ફેમિલીનું રેખાય. નહીં તો ઘણી વખત બ્રોન એન્ડ બ્રોટઅપ બહાર હોય અને છોકરાઓ 10 વર્ષ સુધી ભારત આવ્યા ન હોય, તો પછી ભારત માટે એના મનમાં જુદી જ કલ્પના હોય છે. એને એ કલ્પનામાં ન જાય અને ભારત પ્રત્યેનો પ્રેમ અતૂટ રહે, એટલા માટે પણ આ જરૂરી છે. સાથે સાથે હમણાં મારી સરકારે છેલ્લે વતન પ્રેમ યોજના બહાર પાડેલી, કે જેમાં સૌ પોતપોતાના ગામ, આપણું મૂળ નેટિવ, એ ગામમાં અલગ અલગ પ્રોજેક્ટ્સમાં તમે તમારું કોન્ટ્રીબ્યુશન આપો. તો માની લો પ્રોજેક્ટ કોસ્ટ 1 કરોડ રૂપિયા છે, તો 60% એ જે સ્પોન્સર કરશે એના, અને એમાં 40% સરકાર પૈસા નાખશે. અને ત્યાં નામ, તમારા વડીલોનું, તમારું કોઈ પણનું નામ પણ આપણે ગામમાં એ પ્રોજેક્ટ ઉપર આપી શકશું. તો આ પ્રકારની એક વતન પ્રેમ યોજના પણ આપણે આરંભ કર્યો છે. અમેરિકામાં આપણે બધા સંગઠિત છીએ, ત્યારે આ અંગે પણ એક પૂરતો વિચાર થાય, અને આપણા ગામનું જો વિકાસ થયો અને બધા ગામોનો વિકાસ થયો તો
ઓટોમેટિક બધો વિકાસ થશે એવી આશા રાખું છું. ફરી વખત આપ સૌએ અહીંયા જે ઉમળતાથી લાગણીથી અમને આવકાર્યા છે, સન્માન કર્યું છે, એ માટે ફરી વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.